આપણે આજે બનાવવાના છે પંજાબી છોલેની રેસીપી. એમાં આપણને જોઈશે, આપણે 5 જણનું બનાવવાના છે એટલે એમાં આપણને સામગ્રી જોઈશે: 3 ટામેટા, 2 ડુંગળી, થોડું લસણ, આદુ, તજ, લવિંગ, તમાલપત્ર અને મોટો એલચો. ગ્રેવી સાતળવા માટે તેલ લેવાનું. તેલની અંદર થોડું જીરું નાખવાનું. જીરું તતળે એટલે આપણે જે ખડા મસાલા લીધા હતા, તજ, લવિંગ, તમાલપત્ર, એલચો, એ બધું નાખી ને સાતળવાનું. એ સ્લાઇડ સતળાય, તજ લવિંગ સતળાય એટલે ડુંગળી અને લસણ નાખવાના અને આદુ. આ બધું થોડું ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાનું. 2 મિનિટ સાતળવાનું. 2 મિનિટ સાતળશો એટલે થોડી સતળાઈ ગઈ છે. હવે એમાં ટામેટા નાખવાના. ટામેટા નાખ્યા પછી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવવાનું, ઢાંકીને ચડવવાનું. આપણે ગ્રેવી જે સાતળી હતી એને હવે આપણે મિક્સરમાં ક્રશ કરીશું. આપણે ક્રશ કર્યું તો આવી પેસ્ટ કરવાની. હવે આપણે તેલ 2 ચમચી અને 1 ચમચી ઘીનો વઘાર કરવાનો. એમાં પછી આ ગ્રેવીને તેલ છૂટે ત્યાં સુધી સાતળવાનું. એમાં આપણે હવે થોડું જીરું નાખીશું. જીરું તતળે એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એ નાખવાની અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને સાતળવાનો. ગ્રેવી સંતળાઈ છે ત્યારે એમાં થોડું મીઠું, મરચું, ધાણા જીરું, છોલે મસાલો એ નાખીને ગ્રેવીમાં સરખું મિક્સ કરીશું. સરખું મિક્સ થાય, મસાલા બધા સરસ ચડી જાય પછી એમાં આપણે બાફેલા છોલે નાખીશું. બસ છોલે ઉકળે, સરસ ગ્રેવી અને છોલે મિક્સ થાય ત્યાં સુધી રહેવા દેવાનું. હવે આપણા છોલે રેડી છે. આપણે એને ક્રીમ કે મલાઈ, ઘરની મલાઈથી ગાર્નિશ કરીશું. એન્ડ પંજાબી છોલે ઇઝ રેડી.